2024ના મહાસંગ્રામની। વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાના મામલે સમાચાર મળી રહ્યા છે। પોસ્ટર લગાવનારના એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વડોદરામાં રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે, તેમને ઉમેદવાર ઘોષિત કરી દેવાયા છે અને એ તમામની વચ્ચે ગત રાત્રિના જે પોસ્ટર લાગ્યા હતા, પોસ્ટર વોર જે શરૂ થયું હતું તે મામલે હવે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ છે। ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે આ પોસ્ટર લાગ્યા હતા। દ્રશ્યોમાં જુઓ, ઇકો કારમાંથી ઉતરી બે યુવાનો બહાર આવે છે અને સોસાયટીની આસપાસ બેનર લગાવે છે। આ બે યુવાનો સીસીટીવીમાં પોસ્ટર લઈને કારમાંથી ઉતરતા દેખાય છે। અન્ય બે બાઇક સવાર યુવાનો પણ તેમની સાથે હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। આ બેનર લગાડનાર કોણ છે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે। ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનારની શોધખોળ પણ હાથ ધરી છે। પ્રશાંત ગજ્જર અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। પ્રશાંત, આ સીસીટીવી બાદ શું એ જલ્દી સ્પષ્ટતા થઈ જશે કે આખરે આ બેનર લગાડનાર કોણ છે? બિલકુલથી જે રીતના લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વાર રંજનબેન ભટ્ટને વડોદરા લોકસભા સીટ ઉપરથી સાંસદ તરીકેની ટિકિટ મળતાની સાથે જ વિરોધ શરૂ થઈ ગયેલો હતો અને ગત રાત્રિના રંજનબેનની વિરુદ્ધના બેનરો કારેલીબાગ અને સંગમ વિસ્તારમાં લાગ્યા હતા અને તેના એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવ્યા છે, જેની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઇકો કારની અંદર આવેલા બે યુવકો ઉતરી રહ્યા છે, હાથમાં પોસ્ટર અને બેનરો લઈને ઉતરી રહ્યા છે અને જે લગાડી રહ્યા છે અને યુવકોએ પોતે જ બેનરો લગાવ્યા અને એનો વિડીયો બી બનાવ્યો હતો ને જે વિડીયો વાયરલ કર્યો છે। ત્યારે એના સીસીટીવી સામે આવતા પોલીસ પણ હવે કાર્યવાહી હાથ ધરી છે અને આજ સાંજ સુધીમાં જ જે પોસ્ટર લગાડનાર યુવકો છે તેની ધરપકડ કરી લેવામાં આવશે તેવી શક્યતા છે અને સાંજના સુધી કોણ પોસ્ટર લગાવવામાં હતું અને કોણે એની પાછળની રાજનીતિ છે તેનો પણ ખુલાસો થઈ જશે। બિલકુલ પ્રશાંત, જોવાનું એ જશે કે આખરે ક્રાઇમ બ્રાન્ચ ક્યાં સુધી આ યુવકો સુધી પહોંચે છે, કારણ કે આ પોસ્ટર વોર કે જેના કારણે વડોદરાના સ્થાનિક રાજકારણમાં ચોક્કસપણે અત્યારે કરવામાં આવ્યો છે। આ જે યુવાઓ જે અત્યારે બેનર લગાવી રહ્યા છે તે કોણ છે, કોના ઇશારે ત્યાં પહોંચ્યા હતા, શું તેમનું જ કાવતરું હતું, એ તમામ સવાલો હજુ પણ સર્જાયેલા છે। જે બેનર લગાવવામાં આવ્યા હતા તે પણ હવે આપણે બતાવી રહ્યા છે। એક વિડીયો આ યુવકોએ જ બનાવ્યો, વાયરલ કર્યો કે જેમાં ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટીની આસપાસ આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। તેમાં રંજનબેનની વિરુદ્ધનું લખાણ અને મોદી પ્રત્યેનો પ્રેમ બંને એક જ બેનરમાં જોવા મળ્યા। જોકે હવે જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે તેમાં બે યુવકોને જોઈ શકાય છે કે જે ઇકો કારમાંથી ઉતરે છે, હાથમાં બેનર છે, પોતે આ બેનરને લગાડે છે, વિડીયો લે છે અને એવું માનવામાં આવે છે કે આ યુવકોએ આ વિડીયોને વાયરલ પણ કર્યો છે, કારણ કે સવાર સુધીમાં આ બેનર ફરી હટી ગયા છે વિસ્તારમાંથી। ત્યારે આ બે યુવકો કોણ છે, તેમની સાથે જે બાઇકમાં બીજા બે યુવકો દેખાય છે એ પણ એમની સાથે આવેલા યુવકો છે। શું આ ચારેય યુવાનોનું મળીને કાવતરું હતું? કોઈ પાર્ટી સાથે તેઓ જોડાયેલા છે, કોઈ સંસ્થા સાથે જોડાયેલા છે? આ લોકો કોણ છે તે સવાલ ચોક્કસ અત્યારે થઈ રહ્યો છે અને આ જ મામલે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે તેના સ્થાનિક લોકો સાથે જ્યારે TV9 વાત કરીએ તો તેમનું કહેવું છે કે અહીંના સ્થાનિકોનું આ કાવતરું નથી, તેમણે આ પ્રકારના પોસ્ટર લગાવ્યા નથી। ત્યારે આ બેનર લગાડનાર યુવાઓ કોણ છે તે પ્રશ્ન હજુ પણ સર્જાયેલો છે, પરંતુ આ સીસીટીવી ફૂટેજ કે જે ચોક્કસપણે આ યુવાઓ સુધી પોલીસને લઈ જશે। સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ જે પોસ્ટર લગાવવાનો મામલો સામે આવ્યો હતો, જે વિડીયો સામે આવ્યો હતો, તેને લઈને હવે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે પોસ્ટર લાગ્યા હતા, જેમાં જોઈ શકાય છે કે ઇકો કારમાંથી ઉતરી બે યુવાનોએ સોસાયટીની બહાર બેનર લગાવ્યા, પરંતુ આ બે યુવાનો કોણ છે તે પ્રશ્ન છે। શું તે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે કે પછી અન્ય કોઈ સંસ્થા સાથે જોડાયેલા છે, સામાન્ય નાગરિકો છે? આ તમામ સવાલો છે।